આ છે નવલિકા અથવા નવલકથા અથવા તો વાર્તા જે તમે કહો એ. પણ એનું નામ છે આઈનો, લેખકનું નામ છે અશ્વિની ભટ્ટ. તો અશ્વિની ભટ્ટ ગુજરાતી ભાષાના બહુ મોટા નવલકથાકાર, જેમણે બહુ ઉત્તમ પ્રકારની નવલકથાઓ આજની ભાષામાં તો વેબ સિરીઝ કહી શકાય એવી લખી કે જે તમે વાંચવાનું શરૂ કરો તો તમને એમ થાય કે પૂરી તો કરવી જ પડશે, કારણ કે એમાં રસપ્રદ છે. તો તમને આ વાર્તામાં રસ પડે એટલે હું એનું રહસ્ય નથી બોલતો, પણ એક મહેલ છે ખંડેર જેવો, એમાં એક અરીસો છે, એક મહિલા અરીસામાં જતી રહી છે. તો ભૂત છે કે કેમ, પણ ભૂત પ્રેતવાદી હોરર સ્ટોરી નથી, બહુ સુંદર નવલકથા છે, ગુજરાતી ભાષાની ક્લાસિક વાર્તાઓમાં સ્થાન પામે છે. એટલે નવલકથાઓ તમને એમ થાય કે મને તો વાર્તા અને મને કલ્પના કથા વાંચવામાં રસ છે, મને આવું નોલેજ નથી મેળવ્યું, તો મને આખો દિવસ સ્કૂલમાં મળી, કારણ કે તમે મજા માટે વાંચન કરવા ઈચ્છતા હો તો જરૂરી છે કે તમે એવું વાંચો કે જે તમને મજા આવે. આ બધું જે ઇન્ફોર્મેટિવ વાંચન છે તમારા મગજને સતત કાર્યરત રાખે, કારણ કે તમને યાદ રાખવાની ચિંતા છે. આ પ્રકારનું વાંચન છે એમાં તમારે યાદ રાખવાનું હોય, ભૂલાઈ ગયું તો ભૂલાઈ ગયું, કારણ કે એનું પેપર નથી દેવાનું, મજા માટે. પણ મજા માટે સારી નવલકથાઓ વાંચી હોય તો તમને અશ્વિની ભટ્ટ માંથી મળે, કિશન મહેતા માંથી મળે, કનૈયાલાલ મુનશી તો છે જ છે, પાટણની પ્રભુતા આવશે. પછી ટૂંકી વાર્તાઓ આવે, ચુનીલાલ મડિયાની ટૂંકી વાર્તાઓ આપણે વાંચીએ, કિરીટ દુધાતની વાંચીએ, કે પન્ના ત્રિવેદીની વાંચીએ, કે ધીરુબેન પટેલની વાંચીએ, કે જે તમને જે ટૂંકી વાર્તા લેખકો, એટલે વાર્તાનો પ્રકાર છે જેમાં લાંબી ટૂંકી એના પાના મુજબ હોઈ શકે, પણ એ વાર્તા છે જે તમને મજા કરાવે. બીજી આ વાર્તાની વિશિષ્ટતા એ હોય કે સાવ બાળ વાર્તા જેવી ન હોય, એમાં થોડા જીવનના અર્થો હોય, આપણું જીવન છે એના થોડાક સત્યો હોય, અને પણ એક પહેલી વારમાં ન સમજાય, ઘણી વાર બીજી વાર વાંચો, ત્રીજી વાર વાંચો, પણ આ પ્રકારના પણ એક પુસ્તકો હોય છે.